ઉત્તરાયણ તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં નાસફત આરોપી પિતા પુત્રને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી ₹15,54,170ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરતી ઉત્તરાયણ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે.એન. ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી આર.પી. બારોટ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી.એસ. પટેલ એલ ડિવિઝન સુરત શહેરનાઓએ નાસફળતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય છે. અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.યુ. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પટેલ ઉત્તરાયણનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જણાવેલ કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 112-100-652506-744 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) 54 મુજબના ગુનામાં આ કામના નાસફળતા આરોપીઓ રાજેશભાઈ કરશનભાઈ શિરોયા તથા અક્ષયભાઈ રાજેશભાઈ શિરોયા નાઓ હાલ મહારાષ્ટ્ર ખાતે હોવાની માહિતી જણાઈ આવતા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ મુળુભા તથા કિરીટભાઈ રસિકભાઈ તથા હરપાલસિંહ કનુભાઈ નાઓની ટીમને તાત્કાલિક મુંબઈ મહારાષ્ટ્ર ખાતે મોકલી આપી આરોપીઓને પકડી ગુનાના કામે નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે.